મિત્રો, હું ભાવેશ સુત્રી આપનું ઓનલાઈન લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 સામાજિક જ્ઞાનની અંદર પહેલા લેક્ચરની અંદર આપણે જોયું હતું પાઠ નંબર 13માં ભારતના સ્થાન ભૂપૃષ્ઠની અંદર ભારતના કદ અને વિસ્તાર વિશે. ત્યાર પછી નકશાનું થોડું એનાલિસિસ જોયું હતું. આજે જોઈએ નકશાનું ફરી વખત થોડું વિગતવાર એનાલિસિસ, જેની અંદર ભારતના પડોશી દેશો, ભારતનું ભૌગોલિક સ્થાન વગેરે વગેરે. ભારત દેશની અંદર એમ જોઈએ ને તો લગભગ વિશાળતા અને વિવિધતા બંને જોવા મળે છે. વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો દેશ હોય તો એ રશિયા છે, અને ત્યાર પછી ભારતનો ક્રમ લગભગ રશિયા, કેનેડા, યુએસ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા પછી લગભગ 7મો ક્રમ છે. ભારત દેશનું આ પૂર્વ છે, આ પશ્ચિમ દિશા છે, અને આ ઉત્તર દિશા, અને નીચે દક્ષિણ દિશા છે. ઉત્તર અને પશ્ચિમે આવેલો આ પાકિસ્તાન દેશ, જ્યાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને કાશ્મીરની સરહદ છે. ત્યાર પછી અહીંયા થોડો ભાગ અફઘાનિસ્તાનનો આવે છે, લગભગ 80 કિલોમીટર જેટલો. ત્યાર પછી અહીંથી અહીંયા સુધીનો જે વિસ્તાર છે એ આખો ચીન સાથે જોડાયેલો છે. અહીંથી ભારતની સરહદ છે નેપાળ સુધી, ફરી પાછું અહીંયા ચીન સાથે આટલો, ત્યાર પછી આ ભૂતાન, અને ત્યાર પછી અહીંયા સુધી આ પાછું એ ચીન સાથે જોડાયેલી સરહદ છે. ચીન સાથે જે ભારતનો વિવાદ અત્યારે ચાલે છે એ વિસ્તાર અહીંયા આવેલો છે, કે ભારત અને ચીન સાથેનો હાલમાં જે અત્યારે ન્યૂઝ મીડિયાની અંદર આપણે જોઈએ તે વિવાદ. ત્યાર પછી આ બાંગ્લાદેશ, અને અહીંયા પૂર્વમાં મ્યાનમાર, જેને આપણે બર્મા કહીએ છીએ, અને નીચે શ્રીલંકા. આ ભારતના પડોશી દેશો છે. ત્યાર પછી ભારતની દરિયાઈ સરહદ વિશે વાત કરીએ તો અહીંયા કચ્છનો અખાત, અહીંયા ખંભાતનો અખાત, આ આખો વિસ્તાર એટલે અરબ સાગર, આ આખો વિસ્તાર એટલે બંગાળની ખાડી, અને અહીં નીચે મન્નારની ખાડી. ત્યાર પછી આ આખો એક મહાસાગર એટલે હિન્દ મહાસાગર. જો હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી બંને અલગ નથી, એક જ છે, પરંતુ વિસ્તારને ઓળખવા માટે ત્યાં આપણે અલગ અલગ નામ આપેલા છે. ત્યાર પછી અહીંયા જે ડોટ ડોટ દેખાય છે અને અહીંયા જે ડોટ ડોટ દેખાય છે એ ભારતના ટાપુ પ્રદેશો છે. આ લક્ષદ્વીપના છે, અને અહીંયા જે છે અંદમાન અને નિકોબારના ટાપુ. સુરક્ષાની દ્રષ્ટિએ આ બંને ટાપુ ભારત માટે મહત્વના છે. ત્યાર પછી આગળ જોઈએ, ભારતનો કુલ વિસ્તાર છે 32.8 લાખ ચોરસ કિમી છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં લગભગ કેટલામાં ક્રમે છે? 7મા ક્રમે. હમણાં તમને કીધું એ પ્રમાણે રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા, આ 6 દેશો પછી ભારતનો 7મો ક્રમ છે. ભારત વિશ્વના ભૂમિભાગના ક્ષેત્રના કેવળ 2.42% વિસ્તાર છે એ ધરાવે છે. હવે આખા વિશ્વનો કુલ જે ભૂમિભાગ છે એ ભૂમિભાગમાંથી માત્ર 2.5% જેટલો વિસ્તાર છે એ ભારત દેશ ધરાવે છે. છતાં વસ્તી ઘણી બધી ભારત દેશની અંદર સમાયેલી છે. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ ભારત તરફ આવેલો છે. તેની ઉત્તરના એટલે કે ઉત્તર દિશામાં ઊંચા પર્વતોની શ્રેણીઓ જે સેંકડો કિલોમીટર લંબાઈ ધરાવે છે, જે પશ્ચિમથી પૂર્વ દિશા તરફ વિસ્તરેલી છે. તેના કારણે તિબ્બત અને ચીન સાથેનું આવન જાવન છે એ કેવળ માત્ર ને માત્ર આપણે ઊંચાઈ પર આવેલા પર્વતોની ઘાટીઓ મારફતે શક્ય બને છે. હવે એ બાબત અહીંયા વિગતે આપણે જોઈએ કે અહીંયાથી આ ભારતનું અસમ ક્ષેત્ર, અસમ રાજ્ય છે. અહીંયા સિક્કિમ છે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર. આ આખો જે વિસ્તાર રહ્યો ને, આ આખા વિસ્તારની અંદર માત્ર ને માત્ર પહાડો છે, જેને આપણે હિમાલયની પર્વત શ્રેણીઓ કહી શકાય, જે પૂર્વથી પશ્ચિમ સુધી આ રીતે 83 સેંકડો કિલોમીટરની લંબાઈ ધરાવે છે. ભારત અને ચીન સાથે વ્યાપાર કરવો હોય, પરિવહન જો કરવું હોય, તો માત્ર આ પહાડોની અમુક જે ઘાટીઓ છે એ ઘાટીઓમાં જ રસ્તા છે એ શક્ય બની શકે છે. અન્યથા આખા પહાડો છે એ બરફથી ઢંકાયેલા રહે છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. દક્ષિણ ભારતની અંદર દક્ષિણ ભારતના પૂર્વમાં બંગાળની ખાડી,
દક્ષિણ ભારતના પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણ ભારતના દક્ષિણમાં હિન્દ મહાસાગર. આ આખો હિન્દ મહાસાગર છે. અહીંયા ખંભાતનો અખાત, કચ્છનો અખાત, અહીંયા ખંભાતનો અખાત, અહીંયા બંગાળની ખાડી, બંગાળનો અખાત, અહીંયા મન્નારની ખાડી વગેરે વગેરે. આ ભારતના પ્રદેશોની ઓળખ છે, દરિયાઈ પ્રદેશોની, કે જ્યાં આ નામથી ઓળખાતા હોય. આ આખો એક હિન્દ મહાસાગર છે. આમ જોઈએ ને તો અડધો ભાગ છે, લગભગ અડધો ભાગ છે એ ઉત્તર તરફ આવેલો છે, કર્કવૃતની ઉત્તર તરફ, અને કર્કવૃતથી દક્ષિણ તરફ આવેલો ભાગ છે એ મોટા ભાગે દરિયા કિનારો ધરાવે છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગ પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલી સંસ્કૃતિ, જેટલા સાંસ્કૃતિક તત્વો છે બધાનો સ્વીકાર કર્યો છે અને ધીરે ધીરે એ ભારતીય સમાજમાં ભળી ગઈ છે. હજુ અહીંયા દરિયાઈ માર્ગો આપેલા છે અને હવાઈ માર્ગો આપેલા છે. અહીંયા મુંબઈથી આ કોલકાતાની જે આડી લાઈન દેખાય તમને એ હવાઈ માર્ગ છે. ત્યાર પછી આ ડોટેડ લાઈન છે એ આ ડોટેડ લાઈનો જળમાર્ગ દર્શાવે છે. ભારત અને માનો કે જાપાન સાથે વેપાર કરવો છે તો આ ભારતના દરિયા કિનારેથી ગમે ત્યાંથી જઈ શકાય. અને અહીંયા આ સમુદ્ર માર્ગે થાઈલેન્ડ, બેંકોક થઈ અહીંયા થઈ ચીનના પ્રદેશોથી અહીંયા જાપાન સુધી છે એ પહોંચી શકાય છે. આ પૂર્વના દેશ સાથેનો થયેલો વેપાર. પશ્ચિમના દેશો સાથે વેપાર કરવો હોય તો મુંબઈથી અથવા આ ભારતના દરિયા કિનારેથી આ આખું જે આફ્રિકાના આ બધા દેશો છે, આફ્રિકાના દેશોને પાર કરી કેપ ઓફ ગુડ હોપ થઈ આપણે પશ્ચિમના કોઈ પણ સ્થળ સુધી જઈ શકાય છે. પરંતુ અહીંયા એક સુએઝ નહેર છે. એ સુએઝ નહેર આવવા જવા માટે એક પ્રકારે આખું જે આફ્રિકા ખંડ છે એ ફરીને ન જવાય તો અહીંયાથી જઈ શકાય છે. યમન, સાઉદી અરેબિયા થઈને અહીંયા સુએઝ નહેર થઈ અહીંયા આખો જે યુરોપની કન્ટ્રી સુધી છે એ વેપાર કરી શકાય છે. તો આ ભારતની ભૌગોલિક સામાન્ય માહિતી હતી કે અહીંયા પૂર્વથી પશ્ચિમમાં એક ઉત્તરમાળા વિકસેલી છે અને એ પર્વતીય ઉત્તરની અંદર ભારત દેશને વેપાર કરવો હોય તો પર્વતીય ઘાટીથી શક્ય છે. ભારત અને ચીન સાથેનો વેપાર. રીતે ભારત અને પાકિસ્તાન સાથે જો વેપાર કરવો હોય તો અહીંયા પંજાબની અંદર રોડ છે, અહીંયા રાજસ્થાનની અંદર રોડ છે, ત્યાંથી પાકિસ્તાન સાથે છે એ વેપાર કરી શકાય છે. ત્યાર પછી દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળની ખાડી, દક્ષિણ ભારતના પશ્ચિમમાં અરબ સાગર, દક્ષિણ ભારતના દક્ષિણની અંદર હિન્દ મહાસાગર, જેનાથી દરિયાઈ માર્ગ છે એ શક્ય બને છે. આમ પણ ભારત દેશની અંદર દરિયાઈ માર્ગ થોડો વધારે પ્રમાણમાં છે, એટલે વિદેશ સાથે થતો મોટા ભાગનો જે વ્યાપાર છે એ દરિયાઈ માર્ગે થાય છે, કારણ કે સસ્તો પણ છે અને સરળ પણ છે. દરિયાઈ માર્ગની એક ખાસિયત એ છે કે જેનો મેન્ટેનન્સ ખર્ચ બિલકુલ શૂન્ય છે, તેના કારણે તે સસ્તો પડે છે. તમે જોતા હશો મોટા મોટા કન્ટેનરો છે ભારતમાંથી વિદેશમાં અને વિદેશમાંથી ભારતમાં આવતા હોય છે. ભારત પૂર્વ ગોળાર્ધની અંદર મોકાનું સ્થાન ધરાવે છે. તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવા સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. પૂર્વના દેશોની અંદર ભારતનું સ્થાન છે એક મહત્વપૂર્ણ રહેલું છે. લગભગ પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવો હોય તો ભારત દેશ થઈને જવું પડે છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલું છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમી એશિયાઈ દેશો, દક્ષિણ એશિયાઈ દેશો અને દક્ષિણ પૂર્વના એશિયાઈ દેશો સાથેના સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધ છે એ પ્રાચીન કાળથી રહેલો છે. પરિણામે આ દેશોની સાથે ઘનિષ્ઠ સંસ્કૃતિ અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનના કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશના તટસીમા ભારત જેવી નથી અને ભારતના મહત્ત્વના સ્થાનના કારણે એક મહાસાગરનું નામ છે હિન્દ મહાસાગર રાખવામાં આવેલું છે. હવે આ આખો વિશ્વનો નકશો જોઈએ. આમાં વિશ્વનો આખો પૂર્વ ભાગ છે. હવે આફ્રિકાના જેટલા દેશો છે અને યુરોપના જેટલા દેશો છે એ બધા દેશોને ભારત અથવા તો પૂર્વ તરફ જવું હોય તો અહીંયા થઈને જવું પડે. એટલા માટે આ મહત્ત્વનું સ્થાન છે. કદાચ માનો કે આ બધા જેની પાસે દરિયા કિનારો નથી એવા જેટલા જે આ રાષ્ટ્રો છે એ બીજા દેશ સાથે સંપૂર્ણ પ્રમાણે જમીન માર્ગે વેપાર કરવા શક્ય નથી. અહીંથી હવે ટોક્યો સુધી જવું હોય તો માર્ગ ઘણા બધા છે, પરંતુ ખર્ચાળ અથવા મોંઘા પડે. અહીંથી
એક રેલવે લાઇન છે ટ્રાન્સ સાઇબેરિયન જેને કહેવામાં આવે છે, જે અહીંથી અહીંયા સુધી વિશ્વની સૌથી મોટી એક રેલવે લાઇન છે. તેની સાથે પણ મોટાભાગનો વેપાર છે એ દરિયા કિનારા સાથે થાય છે. અને આ દરિયા કિનારેથી ભારતનું સ્થાન છે હિન્દ મહાસાગરમાં એટલું મહત્ત્વનું છે કે અહીંયાથી જેટલા વાહનો આવતા હોય કે શિપ આવતી હોય એ અહીંયા થઈને જ આગળ વધી શકે છે. એમ પણ જોઈએ તો આ જે દેશો છે વિકાસશીલ દેશો છે, એટલે કે વસ્તુઓનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરે છે, જેના કારણે આ છે એ દરિયાની અંદર વધારે પ્રમાણમાં પરિવહન છે શક્ય છે. જેમ કે ચીન, ભારત, મ્યાનમાર, અહીંયા જે બેન્જિંગ આવેલું છે, બેંકોક આવેલું છે, સિંગાપુર છે, આ બધા દેશો વિકાસશીલ દેશો છે. આગળ, આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન ઘણું મહત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું. આ એક મહત્વપૂર્ણ બાબત છે. 1889ની અંદર અહીંયા એક સુએઝ નહેર, એટલે કે એક પ્રકારે જોઈએ તો બે સમુદ્રોનું મિલન છે. અહીંથી અહીંયા જે સમુદ્ર છે એ અહીંયા સુધી છે, અને ત્યાંથી અહીંથી અહીંયા સુધી એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે અહીંયા આવેલું શિપ છે એ અહીંયા સુધી જઈ શકે, કે અથવા અહીંયાથી આવેલું શિપ છે અહીંયા સુધી આવી શકે, ઇજિપ્ત દેશની અંદર. હવે આ શિપ છે અહીંયા જો આવન જાવન કરી શકે તો આખું જે આફ્રિકા ફરીને જવાનું હતું, એટલે કે લગભગ 7000 કિલોમીટર ઓછું થઈ જાય. સમય અને સંસાધન બંનેની છે એ બચત કરી શકાય છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા અને યુરોપને સાંકળતા જળમાર્ગ હિન્દ મહાસાગર થઈને જાય છે. આ આખા જે પૂર્વના બધા દેશો રહ્યા એ બધા દેશોને મોટા ભાગે ભારત, આરબ દેશો અને યુરોપ સાથે વેપાર છે. તો એ બધાને જવું હોય તો અહીંયા થઈને જ જાય છે. એટલા માટે ભારતનું સ્થાન છે એ પૂર્વમાં એક મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરી કેનેડા તથા યુએસએ પહોંચી શકાય છે. હવે આ જળમાર્ગોથી આગળ કેનેડા અને યુએસ પહોંચવું હોય તો અહીંયાથી આગળ અહીંયા જાપાન છે. તમે વિશ્વનો નકશો જુઓ ને તો વિશ્વના નકશાને એક બાજુ આપણને અમેરિકા દેખાય અને એક બાજુના છેડા ઉપર જાપાન દેખાય. પરંતુ અહીંયા જાપાન છે તો અહીંયા આ વિસ્તારની અંદર અહીંયા અમેરિકાના દેશો અને નીચે બ્રાઝિલ વગેરે અમેરિકાના દેશો આપણને જોવા મળે છે. એટલે અહીંથી અહીંયા સુધીના જે વિસ્તારો છે, એટલે કે આખો જે સમુદ્ર માર્ગ છે. હવે મોરલ આપણને એ બાબત અહીંયા જોવા મળે છે કે ભારતનું જે પૂર્વમાં આવેલું સ્થાન છે ને એ ઘણું મહત્વપૂર્ણ રહેલું છે. કારણ કે વિશ્વનો લગભગ 50% જેટલો છે પરિવહન છે એ હિન્દ મહાસાગરની અંદર થાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના ભિન્ન ભાગો સુધી પહોંચી રહ્યા. અહીંયા ભારતની પ્રાચીન સંસ્કૃતિ વિશેનો ખ્યાલ આવેલો છે. હવે આ બધા જે માર્ગો, સમુદ્ર માર્ગ લઈ લે, હવાઈ માર્ગ લઈ લે, જમીન માર્ગ લઈ લે અને ભારતનું સ્થાન લઈ લે, તો આ બધાની અંદર એક બાબત છે કે ભારતનું સ્થાન મોકાનું છે, જેના કારણે વિશ્વની સંસ્કૃતિઓ ભારત દેશની અંદર આવી અને ભારતના જે વિચારો છે એ વિશ્વના દરેક દેશો સુધી પહોંચ્યા. જેની અંદર રામાયણ, ઉપનિષદ, ભારતની જે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ જેને આપણે આયુર્વેદ તરીકે સામાન્ય અર્થમાં ઓળખીએ છીએ તે, ભારતીય અંકો, દશાંશ પદ્ધતિ વગેરે વગેરે. ભારતના પડોશી દેશો વિશે વાત કરીએ. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં 28 રાજ્યો, હાલ 29 રાજ્યો, દિલ્હી એક રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ અને 7-8 સંઘ શાસિત પ્રદેશો. જેમાં આપણે ટેક્સ્ટબુક પ્રમાણે 28 રાજ્યો, એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 7 સંઘ પ્રદેશ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે. પરંતુ એને જોઈએ
તો હાલ આ રાજ્યોમાં કાશ્મીરને 370 કલમ હટાવ્યા બાદ આમાં આંકડાઓમાં ફેરફાર થઈ શકે, પરંતુ આપણે આ આંકડો એક યાદ રાખવાનો જ્યાં સુધી ટેક્સ્ટ બુકમાં રહેલો છે તે. 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું અને હાલ હમણાં 370 નાબૂદ થવાથી કાશ્મીરના અમુક જે ભાગો છે, લડાખને આંતરરાષ્ટ્રીય જે પ્રદેશ એને એક સંઘ પ્રદેશ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ બનાવવામાં આવ્યો. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમના પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન અને નેપાળ ભૂતાન દેશ સાથે અને પૂર્વમાં મ્યાનમાર તેમજ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. હમણાં આપણે વાત કરી તે આ ભારત દેશનો નવો નકશો છે વિદ્યાર્થી મિત્રો. 2020માં 370 કલમ નાબૂદ થયા પછી અપડેટ થયેલો, જેમાં જમ્મુ કાશ્મીર રાજ્ય અને લડાખ કેન્દ્ર શાસિત પ્રદેશ. ભારતનો સૌથી વધારે સરહદ હોય ને તો એ બાંગ્લાદેશ સાથે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટી સરહદ હોય તો એ બાંગ્લાદેશ સાથે હશે લંબાઈમાં. આપણને આમાં વધારે છે એ પાકિસ્તાનમાં લાગે, પરંતુ વધારે પાકિસ્તાન સાથે નથી, બાંગ્લાદેશ સાથે છે. જો અહીંયા મેં તમને વાત કરી હતી એ પ્રમાણે અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર વગેરે. આ ભારતનો રાજકીય નકશો છે. આ રાજકીય નકશો દરેક વિદ્યાર્થી મિત્રો થોડો રિફર કરી નાખજો. ભારતનું સ્થાન તેમજ આવેલા રાજ્યો લડાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ. પૂર્વના 7 રાજ્યો વિશે જોઈએ આપણે. મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, અસમ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ. ત્યાર પછી કેન્દ્ર શાસિત પ્રદેશો જોઈએ. લક્ષદ્વીપ, અંદમાનના ટાપુઓ, દીવ, દમણ, પુડુચેરી, યનમ, આ બધા ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો. ત્યાર પછી આ દિલ્હી રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ, જેને અર્ધરાજ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખો, બાકીનું આવતા લેક્ચરની અંદર જોઈશું.